ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સિવિલ ડિફેન્સની જાગૃતિ માટે સરકારે ઓપરેશન શિલ્ડની જાહેરાત કરી છે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત સીમાવર્તી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। ગાંધીનગરના એરફોર્સના કેમ્પસ ખાતે આવેલા વાયુશક્તિ નગરમાં મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। મોક ડ્રીલમાં હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ સ્ટાફ અને જિલ્લા વહીવટીતંત્રનો સ્ટાફ મોક ડ્રીલમાં ઉપસ્થિત છે। ડ્રોન હુમલા દરમિયાન બચાવ સહિતની કામગીરીની જાણકારી આપવામાં આવી અને ફાયર અને એનડીઆરએફની ટીમ પણ આ મોક ડ્રીલમાં જોડાઈ હતી। मैम जो इन्फॉर्मेशन थी कि बिल्डिंग में फायर हुई है, उस रिगार्डिंग गिफ्ट सिटी फायर सर्विसेज एंड गांधीनगर फायर सर्विसेज वी हैव रिस्पॉन्डेड with 3 vehicles, 2 vehicles of Gift City and Gandhinagar fire services, and you can see we are operating fire vehicle and the fire is about to be doused and some casualties, civil departments, fire and hospitals they have reached and transferring by ambulance to the hospital। सर कितनी कैजुअलिटीज दिखाई है आज हमने और किस प्रकार का खास करके आम प्रजा जो है उनको किस प्रकार का जो ट्रेनिंग है वो दिया जाएगा? मैम ट्रेनिंग तो जैसा अभी एट प्रेजेंट जो चल रहा है ब्लैकआउट का, सो जैसे ही जिस टाइप का सायरन एक्टिवेट हो उस टाइप का नागरिकों को रिस्पॉन्ड करना चाहिए। जैसा प्रीवियस मॉक ड्रिल का था वैसा ये भी मॉक ड्रिल का। एनडीआरएफ की टीम भी आई है, जैसा आप देख सकते हैं, वो भी उनका रेस्क्यू ऑपरेशन कर रहे हैं। વાયુશક્તિ નગર ખાતે એરફોર્સ સ્ટેશન ખાતે જે જોઈ શકાય છે કે મોક ડ્રીલ શરૂ કરવામાં આવી છે। ડ્રોન હુમલો જ્યારે થાય ત્યારે કયા પ્રકારે સ્વ બચાવ કરવો અને સાથે સાથે જ અન્ય નાગરિકો જે ઘાયલ થયા છે તેને કઈ રીતે હોસ્પિટલ પહોંચાડવા, જે કેઝ્યુઅલિટી સર્જાઈ છે તેને કઈ રીતે હોસ્પિટલ લઈ જવા। જોઈ શકાય છે કે મહિલા દર્દીને હાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે। આ જે નિદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। હોમગાર્ડના જવાનો પણ અહીં ઉપસ્થિત છે અને સાથે સાથે જ જે એનડીઆરએફના જવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે નિદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને પેશન્ટને કયા પ્રકારે જે બચાવ કામગીરી કરવી તેની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે નાગરિકોને। ડ્રોન હુમલાનું આ નિદર્શન છે। જોઈ શકાય છે કે જે દર્દી છે તેને જે ઘાયલ હોય તેને કયા પ્રકારે સારવાર સુધી પહોંચાડવા અને કયા પ્રકારના માહોલમાં કેવી રીતે રિએક્શન આપવું તેની જે નિદર્શન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। લગભગ 20 જેટલા લોકો કે જેને ઘાયલ હોય તે જોઈ શકાય છે। ત્યારે કે ડ્રોન હુમલાનું નિદર્શન છે અને તેના ભાગરૂપે જે પાણી છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હવે લાઈવ કિટ નથી, ચોટે છે। ગાંધીનગરમાં એરફોર્સ સ્ટેશનના વાયુશક્તિ નગર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે જે રીતે ડ્રોન હુમલો જ્યારે થાય ત્યારે કયા પ્રકારે બચાવ કામગીરી કરવી અને કયા પ્રકારે જે સ્વ બચાવ અને સાથે સાથે જ નાગરિકોને હોસ્પિટલ લઈ જવા સુધીની જે કામગીરી છે કયા પ્રકારે સહયોગ આપવો સામાન્ય જનતાએ તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે। ડ્રોન હુમલો થયા બાદ આ જે નિદર્શન છે તેમાં 5મો જે માળ છે આ બિલ્ડિંગનો ત્યાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે અને એ ડ્રોન હુમલાથી બચવા માટે થઈ અને કયા પ્રકારે નાગરિકોએ તાલીમ લેવી અને સાથે સાથે જ જે પાણીનો મારો છે ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી ગયું છે અને પાણીનો મારો ચલાવી રહ્યું છે। 5મા માળે જે ડ્રોન હુમલો છે તે કરવામાં આવ્યો છે તે અંતર્ગત જે આ નિદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને આ નિદર્શન કામગીરીમાં જે એનડીઆરએફની ટીમ છે સાથે સાથે જ સિવિલ ડિફેન્સની ટીમ અને આ ઉપરાંત જે જિલ્લા વહીવટીતંત્ર છે તેના પણ જે સભ્યો છે કર્મચારીઓ છે તેઓ આ સમગ્ર ડ્રોન નિદર્શનમાં જોડાયા છે। સાથે સાથે જ એરફોર્સનો સ્ટાફ પણ આ નિદર્શનમાં જોડાયો છે। લગભગ 20 જેટલી કેઝ્યુઅલિટી સર્જાઈ હતી જેને સારવાર માટે ખસેડવાની તાલીમ જે છે તે આપવામાં આવી હતી। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકર, જીવી 13 ગાંધીનગર।
ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સિવિલ ડિફેન્સની જાગૃતિ માટે ઓપરેશન શિલ્ડની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સીમાવર્તી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। અમદાવાદમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હુમલા સામે સ્વ બચાવ અને સિવિલ ડિફેન્સની તૈયારી વધારવા માટે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર, પોલીસ અને સિવિલ ડિફેન્સ જવાનો આ મોક ડ્રીલમાં જોડાયા હતા। સુરતમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાઈ હતી। આપને જણાવી દઈએ, જ્યારે હુમલાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજાઈ હતી। સુરત સહિત જિલ્લાના 51 જિલ્લામાં અલગ અલગ સ્થળો પર મોક ડ્રીલ યોજાઈ। 5 વાગ્યા બાદ અલગ અલગ 51 સ્થળોએ સાયરન વાગ્યા। રાત્રિના 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બ્લેકઆઉટ વેળાએ ઘરની લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા શહેરની સ્ટ્રીટ લાઇટ પણ બંધ રાખવામાં આવશે। નાગરિકોને જાગૃત કરવા ફરી એક વખત નાગરિક સંરક્ષણ કવાચ શરૂ કરાઈ છે। ત્યારે સુરતમાં સહારા દરવાજા સ્થિત ગ્લોબલ માર્કેટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરાયું છે। મોક ડ્રીલમાં શહેર પોલીસ, પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને એનસીસી કેડરની વિદ્યાર્થીનીઓ, સિવિલ ડિફેન્સ સહિત સામાજિક સંસ્થાઓ જોડાશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર યુદ્ધ જેવી કે એવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આજનું મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ પર માનવ મહેરામણ ઉભરાતો હોય છે, તેવી પરિસ્થિતિમાં પબ્લિકને સહેલાઈથી કાઢી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે આજનું આ મોક ડ્રીલ કર્યું છે। સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ અને સુરતીઓ સુસજ્જ હોય છે, તેની માટે આજનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ માર્કેટ જેવા ક્રાઉડેડ એરિયામાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિવિધ વિભાગો જેવા કે સિવિલ ડિફેન્સ, ફાયર, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ, હેલ્થ મળીને કોર્ડિનેટેડ વેમાં મોક ડ્રીલ કરી રહ્યા છે। અને આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આ મોક ડ્રીલમાં જોડાયા છે। એટલે જાગૃતતાના ભાગ સ્વરૂપે લોકોનું પણ સારું પાર્ટિસિપેશન મોક ડ્રીલમાં જોવાનું મળી રહ્યું છે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતની વરાછા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે પ્રકારે એર સ્ટ્રાઇક થાય, કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો કઈ રીતે લોકોને બચવું તેના માટે થઈને આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અને લોકોને આ તમામ બાબતોથી અવગત કરવા માટે થઈને મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને એર સ્ટ્રાઇક થાય ત્યારે કઈ રીતની તકેદારી રાખવી, કઈ રીતના પગલાં ભરવાને, ખાસ કરીને કઈ રીતે સાવચેત રહેવું, તે અંતર્ગત જે પ્રકારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે પ્રકારે અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે આગ લાગી છે તે આગને બુઝાવવાનો હાલ પ્રયત્નો જે છે તે શરૂ કરી દેવામાં આવે છે। ખાસ કરીને એર સ્ટ્રાઇક થાય ત્યારે કઈ રીતની તકેદારી રાખવી તેના અનુસંધાને આ પ્રકારે મોક ડ્રીલ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અને જોઈ શકાય છે અત્યારે તમામ લોકોને અહીંયાથી બહાર લઈ જવામાં આવે છે। જે પ્રકારે ઇજાગ્રસ્ત હોય છે તેમને કઈ રીતે અહીંયાથી બહાર લઈ જવામાં આવે છે તે તમામ પ્રકારની મોક ડ્રીલ છે તે હાલ અત્યારે અહીંયા આયોજન કરવામાં આવે છે। અને જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે આગ જે છે તે લાગે ત્યારે કઈ રીતની તકેદારી રાખવી તેને અંતર્ગત આ તમામ જે પ્રકારે લોકો છે તેને માર્કેટમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવે છે। સાહેબ, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું ખાસ આયોજન? ગ્લોબલ સનશાઇન ટેક્સટાઇલ માર્કેટ છે, આજે અત્રે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ સુરત શહેરની તમામ ગાડીઓને અત્રે બોલાવવામાં આવેલી છે અને રેસ્ક્યુની કામગીરી આપ લાઈવ જોઈ શકો છો। રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, કામગીરી ચાલુ। લોકોને તકેદારીના ભાગરૂપે કઈ રીતની સૂચનાઓ? ચોક્કસથી જે પ્રકારે અહીંયા જે કામગીરી છે તે કામગીરી સ્પષ્ટ જોઈ શકાય છે। અને તમામ લોકો છે, ફાયરના જવાનો, પોલીસ અધિકારીઓ, એનસીસી સહિતની સમગ્ર ટીમોની અહીંયા સહાયતા લેવામાં આવે છે અને તમામને બોલાવી લેવામાં આવે છે। અને ખાસ તરીકે જે પ્રકારે આ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તેની પહેલાંની કહી શકાય કે તકેદારીના ભાગરૂપે આ મોક ડ્રીલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દિવેશ પરમાર, ટીવી 30 ન્યૂઝ, સુરત। ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સિવિલ ડિફેન્સની જાગૃતિ માટે એક તરફ જ્યારે સરકારે ઓપરેશન શિલ્ડની જાહેરાત કરી છે, ઓપરેશન શિલ્ડ અંતર્ગત સીમાવર્તી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલની સ્થિતિ। બીજી તરફ યુદ્ધ જેવી સ્થિતિમાં હુમલા માટે અને હુમલા સામે
સ્વ બચાવ અને સિવિલ ડિફેન્સની તૈયારી વધારવા માટે મોક ડ્રીલનું આયોજન કરાયું. ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આપણી સાથે સિવિલ ડિફેન્સના અધિકારી તેમજ ડેપ્યુટી કલેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતનું આજે આયોજન છે અને કઈ રીતની આ મોક ડ્રીલ હતી? કેન્દ્ર સરકાર જીસીજી તરફથી જે બહાર પાડવામાં આવેલું છે કે મોક ડ્રીલનો કાર્યક્રમ સરહદી વિસ્તારમાં કરવો, એના અનુસંધાને અમદાવાદ શહેરની કેન્ટોનમેન્ટની નજીક કેન્ટોનમેન્ટ સાથે અવેરનેસ એટલે કે સિવિલ ડિફેન્સના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 6 કાર્યક્રમો છે, એટલે કે અવેરનેસ, એર ડ્રાઈવ, બ્લડ કેમ્પ, અંધારપટ, આવા પ્રકારના 6 કાર્યક્રમો અમે કરવાના. સિવિલ ડિફેન્સ, એનસીસી, હોમગાર્ડ અને પોલીસ સાથેના સંયુક્ત કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે લડાઈના સમયમાં, લડાઈ પહેલાં અને પછી ની સંભાળ કેવી રીતે કરવી એ સિવિલ ડિફેન્સના વોર્ડનો સારી રીતે પ્રેક્ટિસ થકી જાણતા હોય છે. એટલે કે લડાઈ પહેલાં માનો કે બોમ્બાર્ડિંગ થવાનું છે, એરફ્લાઇટ થવાનું છે, તો શું કરવું, તો સંદેશાવાહક મદદ થઈ જાય. તેમજ એ જ રીતે પબ્લિકને અવેરનેસ કરવાનું કામ અમારું સિવિલ ડિફેન્સના વોર્ડનો કરતા હોય છે, જેથી ઓછામાં ઓછું નુકસાન, માનહાનિ ઓછામાં ઓછી થાય એનું ધ્યાન રાખતા હોય છે. બાકીના દિવસોમાં પોલીસના સહયોગી થઈને પબ્લિકની સેવાના કામ કરતા હોય છે. ડેપ્યુટી કલેક્ટર સાહેબ પણ છે. સાહેબ, આ આજનું આયોજન હતું, શું કઈ રીતના આ આયોજન? એકચ્યુઅલી આપણે પહેલી સિવિલ ડિફેન્સ મોક એક્સરસાઇઝ 7મી મેએ કરેલી. આજે સેકન્ડ સિવિલ ડિફેન્સ મોક એક્સરસાઇઝ, ખાસ કરીને જે વેસ્ટર્ન બોર્ડર શેર કરીએ છીએ એમના જે રાજ્યો છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત, એ સરહદી રાજ્યોના તમામ જિલ્લાઓમાં આજે એક જ તારીખે 31મી મેના રોજ 5 વાગે થઈ રહી છે. બેઝિક આનો હેતુ એ છે કે આપણે જે યુદ્ધ માટેની સિવિલ એડમિનિસ્ટ્રેશનની પ્રિપેર્ડનેસ કેવી છે, તૈયારી કેવી છે, એનું એસેસમેન્ટ આમાં થાય છે. અને એમાં જે કંઈ આપણું જે 7મી મેની જે એક્ટિવિટીઝ હતી એમાં જે કંઈ ખામીઓ હોય આપણને જણાણી, આપણા ઓબ્ઝર્વેશન આવ્યા, એને આપણે રેક્ટિફાઈ કરવાની ટ્રાય કરી છે. એટલે મેઇન તો એના જે કમ્પોનન્ટ છે કે એર રેડ થાય તો નાગરિકોને કઈ રીતે બચાવવા, ઇવેક્યુએશન કઈ રીતે કરવું, ઇન કેસ ઓફ મેડિકલ ઇમરજન્સી આપણે બ્લડના યુનિટ્સની રિક્વાયરમેન્ટ હોય તો આપણું જે હેલ્થ સિસ્ટમ હોય એ કેટલું કેપેબલ છે, બેકઅપ તરીકે કેટલો સપ્લાય કરી શકે છે, એ બધી સર્વાંગી વસ્તુનું એસેસમેન્ટ કરી અને આપણી બેઝિક હેતુ જે છે કે આપણી પ્રિપેર્ડનેસનું લેવલ વધારવું અને ઓલ ટાઈમ પ્રિપેર્ડ રહેવું, એ મેઇન હેતુ છે આ એક્સરસાઇઝ. આ રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો હેતુ ખાસ જે રીતે કોઈ પણ હવાઈ હુમલા થાય કે પછી ઇમરજન્સીના સમયે નાગરિકોને સરળતાથી બચી શકે તેના માટે આ મોક ડ્રીલ છે, નાગરિકોને જાગૃત કરવા માટે આયોજિત કરાઈ છે. કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી. તો બીજી તરફ જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે મોક ડ્રીલ યોજાઈ. ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. એર એટેક, આગના બનાવો સંદર્ભે આ મોક ડ્રીલ યોજાઈ. આપને જણાવી દઈએ, ફાયર સહિતની જુદી જુદી ટીમો આમાં જોડાઈ. ડ્રોન હુમલા સહિતના એટેકથી બચવા પ્રશિક્ષણ અપાયું અને સિવિલ ડિફેન્સ સહિતની તાલીમ પણ અપાઈ. સરકારી GG હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પણ કરવામાં આવી. ભાવનગરમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારે શહેરના સેન્ટ્રલ સોલ્ટ ખાતે આ મોક ડ્રીલ યોજાઈ હતી. સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન એટેક થયો હોવાની મોક ડ્રીલ યોજાઈ હતી. ડ્રોન એટેક બાદ પ્રશાસન દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી. ફાયર, પોલીસ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પાટણમાં 18 અલગ અલગ જગ્યા ઉપર મોક ડ્રીલ યોજાઈ હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલ યોજાઈ હતી. આપને જણાવી દઈએ, જિલ્લાની 5 નગરપાલિકા, 5 સંવેદનશીલ વિસ્તાર, 8 સરહદી ગામો મળીને કુલ 18 સ્થળ પર મોક ડ્રીલ યોજાઈ.
પાટણ મામલતદાર કચેરી પરિસર ખાતે મિસાઇલ અને ડ્રોન હુમલાની મોકડ્રીલ યોજાઈ. હુમલાની ઘટના બનતા જ આરોગ્ય, પોલીસ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરીને પૂરજોશમાં કરી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટેની કવાયત પણ હાથ ધરાઈ અને સફળતાપૂર્વક પાટણ જિલ્લા વહીવટ દ્વારા આ મોક ડ્રીલને પૂર્ણ કરવામાં આવી.